વીર રામવાળા બાપુની સમાધિ ગુફાઓની ઉપર આવેલી છે. દોહો અને સંત બોલતા સાંભળો માતાજીના ભક્તને. તો અહીં છે મિત્રો રામવાળા બાપુની ગુફા છે, તમે જોઈ રહ્યા છો. જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આપણે અત્યારે બોરદેવી જ્યાં પરિક્રમાનો ત્રીજો પડાવ છે ત્યાંથી આપણે બોરિયો ગાળો જે રામવાળા બાપુની સમાધિ અને તેની ગુફાઓ પણ છે, સાથે જ અહીં ખોડિયાર માતાનું પણ મંદિર છે. તો આપણે અહીંથી જઈશું ને ખોડિયાર માતાના દર્શન કરીશું. તો મિત્રો અહીં ખોડિયારમાંનું મંદિર આવેલું છે અને સાથે જ આપણે અહીંથી આગળ જવાનું છે. તો તમને અહીં તમે જોઈ રહ્યા છો અહીં કપિરાજના પણ દર્શન થાય છે. તો મિત્રો અહીં એક જ કેડીમાંથી અને પથ્થરવાળી જગ્યાને ગાઢ જંગલ આવેલું છે. તો આપણે એકલા અહીંથી સફર ન કરવી, માણસોની થોડીક ભીડ હોય તો જ જવું. અને આપણે અત્યારે સવારમાં જ જઈ રહ્યા છીએ બોરિયો ગાળો કહેવાય છે, અને જ્યાં રામવાળા બાપુની સમાધિ અને તેમની ગુફાઓ પણ છે. સાથે તેની બાજુમાં ખોડિયાર માતાનું પણ મંદિર આવેલું છે. તો આપણે ખોડિયાર માતાના પણ દર્શન કરીશું, સાથે જ રામવાળા બાપુની જે ગુફાઓ અને સાથે તેની સમાધિ છે તેના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો. ચેનલમાં સબસ્ક્રાઈબિંગ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો જે પથ્થરની માથે સફેદ પટ્ટાઓ મારવામાં આવેલા છે. તો એની નીચે આપણે અહીંથી બોરિયા ગાળા સુધી જવાનું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં ડુંગરની પેટાળમાં એક જ કેડી છે, સાથે બાજુમાં નદી પણ છે જેમાં પાણી પણ ખૂબ જ મોટી સંખ્યામાં જઈ રહ્યું છે અને લોકો અહીં સ્નાન પણ કરી રહ્યા છે. તો મિત્રો આ નદી પાર કરીને આપણે થોડી જ વારમાં બોરિયો ગાળો જેને રામવાળા બાપુની ગુફાઓ પણ છે, સાથે તેમની સમાધિઓ પણ આવેલી છે. અને અહીંથી આપણે એક જ ઘોડી ચડીને સીધા જ થોડી જ વારમાં પહોંચવાના છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો અહીં પથ્થર ઉપર લખવામાં પણ આવેલું છે કે શ્રી રામવાળા બાપુની જગ્યા માથે આવેલી છે, અને સાથે જ નીચે તમને ગુફાઓ જોવા મળશે. તો તમને થોડી જ વારમાં ગુફા પણ જોવા મળશે. તો વિડીયો ઠેઠ સુધી બનાવી દેજો. ચેનલમાં સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ગુફા જોવા માટે ભીડ છે. તો આપણે થોડી જ વારમાં ગુફા જોવા જવાની છે અને તમને સંપૂર્ણ બતાવવામાં આવશે મિત્રો. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં બોર્ડ પણ લખવામાં આવેલું છે કે રામવાળા બાપુની જગ્યા ઉપર છે અને ત્યાં તેમની સમાધિ પણ છે. આપણે ગુફા જોઈને સીધા જ ઉપર જઈશું જ્યાં રામવાળા બાપુની સમાધિ છે, તેમના દર્શન કરીશું. સાથે ત્યાં ચા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો આપણે ચા પાણી પણ લઈશું. તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ જે ગુફા છે જ્યાં તમે વાત તો સાંભળી છે કે પાટું મારીને પટારો તોડ્યો, અહીંયા ગુફા છે. અત્યારે તો વરસાદના લેવાથી ઘણી ખરી બુરાઈ ગઈ છે. તો કાંક આવી રીતે છે. આપણે અત્યારે બહાર આવી રહ્યા છીએ. તમે ભીડ છે જોવા માટે લોકોની. હવે આપણે ઉપર જઈશું જ્યાં બાપુની સમાધિના દર્શન કરીશું. તો મિત્રો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ઉપર. તમે જોઈ રહ્યા છો અહીં વીર રામવાળા ખૂબ જ સુંદર ફૂલ સાથે નામ પણ લખવામાં આવ્યું છે. મિત્રો આ છે વીર રામવાળા બાપુની સમાધિ, તેને આપણે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો આ નીચે ગુફાઓ આવેલી છે અને ઉપર સમાધિ છે અને લોકો અહીં
ચા પાણી આપી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો આ ગિરનાર આવો વ્યૂ આવે છે. તો મિત્રો આ બ્લોગમાં આપણે વીર રામવાળા જે બોરિયો ગાળો કહેવામાં આવે છે, અહીં બાપુની સમાધિ સાથે તેઓની ગુફાઓ પણ આવેલી છે અને જોવાની આપણને ખૂબ જ મજા આવી. તો મિત્રો આગળના બ્લોગમાં આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું ને અહીં આની નીચે જ આવેલું છે. એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું. જય ગિરનારી, જય માતાજી.